તો કેમ છો બધા? મજામાં ને? આપણો વ્લોગ જોતા હંમેશા મજામાં જ હોય. તો સ્વાગત છે તમારું કાજુબેનના એક નવા વ્લોગમાં. આજનો દિવસ બહુ ખાસ છે ને ખાસ હોવાનું કારણ એ છે કે હું ઘરે છું. આજે વાડીએ નથી જવાનું કેમ કે વાડીનું જે કામ છે ને એ કાલે અમે તુર ને આપણે શું કહેવાય રાઈ ને ચણા ને એવું જે સારું કરીને લાવ્યા છે ને, મતલબમાં ધોકાવીને દાણા કાઢીને એને અત્યારે આપણે સારા કરવાના છે. એટલા માટે આપણે ઘરે કરવાનું છે અને બીજા બધા વયા ગયા વાડીએ. મેં 3 બેનો છે, નાની 2 બેન ને હું. તો એક અમારા આ બેન છે, એક બેન અહીંયા બેઠા છે ને 3 બેનો હોય ઘરે. એ તો તમને ખ્યાલ જ છે, આગળ વ્લોગમાં મેં બતાવ્યું. અને બધાની કોમેન્ટ હોય છે કે તમે તમારા મમ્મી પપ્પાને કેમ નથી લેતા વ્લોગમાં. તો એનું કારણ એ છે કે મમ્મીની લોકો વાડીએ હોય અને અમે ઘરે હોય, અને જો અમે વાડીએ જઈએ તો મમ્મીની ખેતરમાં કામ કરતા હોય એટલા માટે ના લઈ શકે. અને હું અહીંયા ન હોઉં ગામડે જાજે ભાઈ, અત્યારે 3-4 દિવસ રજા છે. મતલબ રજા નથી, જોકે ઓફ સિઝન છે એટલા માટે હું અહીંયા આવી હતી કે વાડીનું થોડું કામ હોય તો મમ્મી પપ્પાને થોડીક હેલ્પ કરીએ, ઘરે રહી ઘરનું કામ કરી દઈએ, ટિફિન ને એવું તો બનાવી દઈએ એમ. કેમ કે હું તળાજા રહું છું અને ત્યાં મારે પાર્લર છે ખુદનું, તો હું પાર્લરનું કરું છું. એટલા માટે તો કોઈ પણ બહેનોને પાર્લરનું કામ હોય તો મને ઇન્સ્ટા આઈડીમાં મેસેજ કરજો, થઈ જાય. કેમ કે હું ઓર્ડર પણ લઉં છું ગામડાને. તો જો કે ઘણા બધાને ખબર જ હશે કે હું પાર્લરનું કરું છું એમ, પણ આ તો તોય તમને કહી દઉં કે મારે ઘરનું પાર્લર છે એટલા માટે. અને આજે અમારે કામ કરવાનું છે સારું, બધું જે કઠોળ છે ને બધું સારું કરવાનું છે મતલબમાં. અને બસ આજે ઘરનું જ કામ કરવાનું છે, આજે વાડીએ નથી જવાનું એટલા માટે. તો અમારે આ બેનું છે ને અહીંયા હારે જ હોય, ખુસડેની જેમ છો તમે. કેમ કે 2 નાની છે ને એટલા માટે એને કે વાડીએ જવાનું હોય નહીં. બધાથી ઘરમાં નાની છે એને, અને બધાથી મોટી છે એને, એ લોકોને કંઈ જવાનું હોય નહીં. અને આ બેન તો અમારા આજનો દી પૂરતી છે, કાલે વૈયા જાય હોસ્ટેલમાં. ભણે છે બેન. કેટલામાં ભણશે? છઠ્ઠું ભણે છે. એ બેન આપણે હોસ્ટેલમાં રહે છે. મોવા આસરાણા સ્કૂલ છે ને, મોવા વટીને આવે છે આસરાણા સ્કૂલ, માયાભાઈ આહિરની સ્કૂલ છે, ત્યાં ભણે છે. એ 6ઠ્ઠામાં છે. અમારે બેન કંઈક 5મા ધોરણમાં એક્ઝામ આવે સરકારીમાં, એ એક્ઝામમાં પાસ થઈ જઈએ ને તો મતલબમાં પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન મળી રહે ફ્રીમાં. એટલે એ માટે અમારા બેનને પ્રાઇવેટ સ્કૂલમાં ફ્રીમાં એડમિશન છે, એટલે ત્યાં ભણે છે. નાના બેન એક હોય અહીંયા મમ્મીને હારે, એ અમારે અહીંયા ભણવા જાય. કેટલામાં ભણતો? 4થું. એ બેન અમારે 4થું ભણે. કેમ કે એક જ અહીંયા રહે છે મમ્મી પપ્પાની હારે એટલા માટે. તો ફ્રેન્ડ નવા હોય તો ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે કામ શરૂ કરીએ. ઓકે ફ્રેન્ડ આ પાથરી રહી જેથી કરીને ટંકલબેનને ધૂળ ન ફૂટે. એવું નથી પણ છે ને, આવા કાકરા નીચે ધૂળ ન આવે ને એટલે પાથરી દો, ધૂળમાં ઢોળાય નહીં ધૂળ ને એવું. છે થોડી થોડી વસ્તુ પણ બધી અલગ અલગ છે. રાય છે, તું છે, શેણા છે, એવું બધું પણ નથી. મને છે ને વાડીનું કામ તો મેં તમને પહેલા કીધું, મને કાંઈ આવડતું નથી, એટલે હું શીખું છું. કઈ ભૂલ હોય તો કોમેન્ટ કરી દેજો કે આ ભૂલ છે કાજલબેન તમારી, એટલે નેક્સ્ટ વાર હું ધ્યાન રાખીશ. અને હમણાં છે ને બધાને કામે છોડી દેવાનું હાલતા તમે મોઢું ઉજાવો એવા અલગ કામ કરવા. ફ્રેન્ડ અને હું કેમેરો કરતા આ બેન દેખે ને તમે, એ બેનના છે ને વધારે કામ કરતા બોર પડે, એટલે જે ખાટલે ચડીને કેવી બેઠી ને કામ કરતા છે ને બોર પડે. કેમ કે બેન હોસ્ટેલમાં રહે છે, હોસ્ટેલમાં કઈ કામ કરવાનું ન આવે એટલે એને શું કહેવાય VIP સુવિધા મળી રહે. અને આપણે મોવા આસરાણા સ્કૂલ છે ને ત્યાં છે, માયાભાઈ આહિરની જે સ્કૂલ છે ને એમાં છે. એટલે બેનને થોડુંક વધારે એમ શું કહેવાય, બેન હોસ્ટેલમાં છે, હું તો ભણું છું, મારે કંઈ કામ ન કરવાનું હોય કેમ કે ત્યાં કાંઈ કરે નહીં એટલે અહીંયા ન આવડે. ને આમે હજી જો કે નાની છે પણ નાના નહીં, કામ તો થોડુંક કરવું જોવે કે નહીં? કરવું જોવે, હું નહીં. ફ્રેન્ડ તો આપણે કરી નાખીએ આપણું કામ. ઈ તો ના પાડે, ઈ તો નહીં કરાવવા આવે. આ લઈ લીધું મેં હુકડું અને એમાં ભરી લીધા છે દાણા, અને આવી રીતે ગેડી નાખી. મતલબ જો ને હારા હારા દાણા હોય ને ગોળી ગળી જાય અને આવા ખરાબ હશે ને રહી જાય. મને આવડતો નથી, ખરાબ જાય છે તોય થોડાક, કેમ કે નથી થતું વારાથી હેરખી.
કાંઈ વાંધો નહીં, હું છે ને પછી આમાંથી વીણી લઈ ખરાબ ખરાબ દાણા. વાહ 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 વાહ, કેટલા મસ્ત દાણા પડે છે. ગોળ ગોળ હારા. માઇકો કેટલી કવડાવે. એક માઇક મને પાસે આવતી તો બધા એમ થાય એ ભગવાન, એટલે પાસે પાસે આવે. માઇકો નો ત્રાસ સમજાય ગામડે વધારે હોય શીખી કરતા. આમાં કેટલા ખરાબ દાણા છે જો. આ બધા છે ને આજે આમાંથી થોડાક ઓલા કરીશ ને એટલે નીકળી જાય, પછી આમાંથી વીણી લેવાનું. આ ખરાબ દાણા અને આ હારી થઈ ગયેલા દાણા જો તમે કેટલો ફેર પડ્યો. આ છે ઉપડાનો કમાલ, પછી આમ આમ કરીને એટલે વહી જાય. મને બહુ દાઈ ચડે એમ, માય ખાવે ને તો મને આમ ઉકળાટી આવે, એમ થાય કે આમ જીવડું કેમ દોડ્યું જતું હોય એવું જ લાગે. બોલ એટલી હું જે માઇક થી નથી શું કહેવાય ગરોળી થી નથી લીધી ને એટલું મને માઇક થી એટલી દાઈ ચડે. બોલો મતલબ એ દોડે ને તો કતી વડા જ થાય. તો ફ્રેન્ડ આપણી છે ને તૂર થઈ ગઈ છે સારી ફાઇનલ. હવે બાકી છે શેણા અને રાય. જો આવી થઈ છે તૂર, કેટલી સરસ થઈ ગઈ છે. આમ અમુક દાણો હજી ખરાબ છે એને વીણવાના બાકી છે, પણ આમ જોવો તમે કેટલો ફેર પડી જાય. અને આ છે કચરો, જોવો તમે કેટલો કચરો નીકળ્યો. જુઓ એટલો કચરો નીકળ્યો. આ અમારા ટંકલબેન સારું કરે છે અને અમારા પ્રિયલબેન. આનું નામ ટંકલ નથી, એનું નામ પ્રિયંકા છે, પણ ઘરમાં બધા પ્રેમથી એને ટંકલ કહે છે, કેમ કે નાની હતી ને ત્યારથી. તો હવે આપણી તૂર હારી થઈ ગઈ. તો હવે આપણે ત્યાં શેણા એક કામ પૂરું થઈ ગયું છે ને બે કામ બાકી છે, એક પૂરું થઈ ગયું. તો નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ફ્રેન્ડ આપણી તૂર થઈ ગઈ છે હારી, અને હવે વારો છે શેણાનો. આ છે આપણા શેણા, પણ મને એવું લાગે કે આમાં બહુ વાર લાગશે, કેમ કે આમ જોવો તમારે ફ્રેન્ડ ધૂળ કેટલી છે, ધૂળ ને દાળા ને એવું કેટલું બધું છે. આમાં બહુ વાર લાગશે છે થોડાક પણ. અને બીજા બધા જે છીણા હતા ને એના બધા બાસકા ભરીને મૂકી દીધા છે. એ હારા જ છે, મતલબ આ થોડુંક ઓલું છેલ્લે અલરમાં નીકળે ને, અને શું કહેવાય ડંકા છેલ્લે કાંદું પીસું. હા, આ જે કાંદા પીસાના હોય ને એટલા માટે આમાં વધારે ધૂળ ને એવું હોય, એટલા માટે હારા કરવા પડે. બાકી બીજાના તો બાસકા ભરીને પેક થઈ ગયા છે એવું છે. હવે આપણે કરી નાખીએ શેણા હારા. આમાં બહુ વાર લાગશે દળતા, કેમ કે ઓલી તુર છે ને ગોળ હોય એટલે તરત દળી જાય. શેણા થોડાક આમ ઓલા હોય અણી વાળા એટલે ખેરાઈ જાય છે, એટલે વાર લાગે દળતા. મને એવું જ લાગે હલર આલે અહીંયા. જો ફ્રેન્ડ આપડી આ ધૂળ પડી ગઈ અલગ, અને આ આવી ગયા શીણા કેટલા સરસ થઈ જાય. વાહ, મતલબ મને કામ તો આવડી ગયું થોડું ઘણું. ફ્રેન્ડ આપડા શેણા પણ થઈ ગયા છે સારા, આમ જોઈ શકો તમે તો કેટલા મસ્ત થઈ ગયા છે શેણા આપડા. માંથી બધો કચરો નીકળી જજો. આમાં આની જેમ આમાં કેટલો કચરો નીકળ્યો હતો, જેમ તુરમાં નીકળ્યો ને એટલો. ને શેણા થઈ ગયા મસ્ત ના ચોખા. બહુ વાર લાગી હો ફ્રેન્ડ, હાંજ પડી ગઈ હાંજ. હજી તો મારે આ રાય હારી કરવાની છે. જો આમાં છે ને ધૂળ એ બધી કાઢીને દેવાની છે, પણ એમાં વાર નહીં લાગે, કેમ કે રાય એકદમ ગોળ હોય, હાવ પરફેક્ટ ગોળ, એટલે ફટાફટ દડી ગઈ છે, એટલે એમાં વાર નહીં લાગે ભાજી. પણ તો એમાં ટંકલબેન થોડીક હેલ્પ કરાવે ને તો ફટાફટ થઈ જાય. તમે કરાવશો કે હેલ્પ? હા કરાવશો ને. કરાવશો? અમારે જલ્દી નવરા ન થવું હોય એમ. સરસ, તો થેન્ક યુ ને. બસ એને અમારા કાસું પાકું બધું ખાવા જોવે. ઘઉં હોય તો ઘઉં, બાજરો હોય તો બાજરો, શેણા હોય તો શેણા, તુર હોય તો તુર, બધું ખાવા જાવ. અમારે જોવું છે રાય ખાઈ કે દેખાતી, કેમ કે બધું કાસું ખાવા જોવે. બોલો એને જોકે આમ કઠોળ ખાઈએ સારું, એટલું બધું કાસું ના ખવાય, પલાળેલું ખાવાય તો એ સારું રહે.
પણ કાચું તો પછી પેટમાં દુખે. સારું હાલો ફ્રેન્ડ, તો હવે આપણે કરી નાખીએ રાઈ હારી. આમથી કે સાંજ પડવા આવી ગઈ છે, અંધારું થાય પેલા હારી કરી નાખીએ રાઈ. કેમ કે હજુ આપણે માથે રસોઈ પણ બનાવવાની હોય, કેમ કે ઓલા લોકો વાડીએથી આવે એના માટે જમવાનું બનાવી રાખવું પડે, કેમ કે એ લોકો થાકી ગયા હોય વાડીએથી કામ કરીને આવે એટલે રસોઈ બનાવવાની છે આપણે. પેલા ફટાફટ કરી નાખીએ આપણે રાઈ સારી. અને આમાં રાઈ કરી મસ્ત દળે છે ગોળ ગોળ. આમાં વધારે વાર નહીં લાગે, પણ આમાં ઝીણી ઝીણી હોય ને લાટ બધી એટલે કેવી મસ્ત દળે છે. આપણી આ ઘરની રાઈ છે એટલા માટે હાવ કાળી ન હોય, આ થોડીક લાલ પડતી હોય. આમ ઝીણી ઝીણી પડે ને તો આમ લાગતું નથી કે આમ પડે એમ. તુર તો છે હો આમાં. અમારી તુર તો ઓલી તુર શું રાય છે ને હારી નથી થઈ, કેમ કે અત્યારે હાથ પડી ગયા ને એટલે અહીંયા ફળિયામાં છે ને બહુ મચ્છર કવડે છે. બોજવાડી દીધા એટલા મચ્છર કવડી ગયા. અને મને એમ હતું કે આ તો ફટાફટ થઈ જાય, પણ આજ વાર લાગે છે. કેટલી વાર લાગી આમ જો તો બે તારે મેં એટલી હારી કરી. આ તો પહેલી વાર લીધું હતું ને એમાંથી. હવે અમારે તો ટંકલ બેન બેઠા છે હારું કરવા. તું ટંકલ ધૂળ ન આવવા દેતી હો. નો આવે. બોલ મને એમ હતું કે આ બહુ જલ્દી થઈ જાય, પણ આને જ વાર લગાડી. કેટલી વાર લાગે છે બોલો. કેવાય ને શું કેવાય, નાનું પણ નાગનું બસું કેવાય કામ છે આ. ઝીણી ઝીણી છે. મને એમ તો ફટાફટ દળી જાય, પણ એટલી બધી વાર લાગે છે ને તો દળતી જ નથી. કેટલી કેટલી દળે. આ બેન ને તો થોડુંક આવડતું નથી એટલે ઓછી દળે છે, બાકી દોડતી જ નથી. બહુ વાર લાગે છે એટલા માટે છે ને હવે અમે આ કામ કરશું કાલે પૂરું, કેમ કે અત્યારે ટાઈમે નહીં રહે અને અંધારું થઈ જાય ને આમે તે જ અમારે રસોઈ બનાવવાની છે. અને આ બેન હાટું આપણે આસરાના સ્કૂલમાં કાલે મૂકવા જવાના છે એટલે એના માટે નાસ્તો બનાવવાનો છે. ચાલો થોડોક નાસ્તો બનાવી દઈએ અને રસોઈ બનાવી નાખ્યા. ઓકે ફ્રેન્ડ મારે જવું છે રસોઈ બનાવવા, બરોબર, પણ આ એમ કે છે કે વિડીયો શૂટ કર. કેવો વિડીયો ઈ હતી પાછા ખબર છે? હું ફરતી હોય ને હાલી આવું અને એ માથે ફૂલડા નાખે. બોલો સમજાય ને એની માટે ડીશ તૈયાર કરી આવી. આમ જોઈ દો તમે. એ કે નહીં તો ગમે એમ થાય વિડીયો બનાવે. એક વિડીયો ઉતાર કે હું તારી માથે ફૂલડા નાખતી હોય અને તું હાલી આય. બોલો એનું મારું સ્વાગત કરતી હોય એવો વિડીયો ઉતારવો છે. અત્યારે ન હોય. હાસ થઈ ગઈ. હાજ ભલે છે ના કઈ સાંધામાં નાની પાડ જે ફૂલડા ઉડાડવાની છે અને વિડીયો ઉતારવાની છે. બોલો ફ્રેન્ડ, તો તમને કેવું લાગે? આની ખ્વાહિશ પૂરી કરવી જોઈએ આપણે. જો કે આપણને સારું આમ સન્માન કરે છે, આપણા માટે તો સારું જ છે. પણ મારે અત્યારે રસોઈ બનાવવાનું છે ને એક તો આ બધી જો સફાઈ કરી છે માઇન કરીને આખો દિવસથી સારું કરતા હોય, ઘરનું કામ કરતા હોય, એમાં મારી માથે ફૂલ નાખશે ને પાછો કચરો પડશે, પછી પાછું મારે કામ કરવાનું. કરી શકો નહીં કામ તો તું કરીશ? હા શું કરી? પાકું કરી. જો ફ્રેન્ડ હું આની પાસે જ કામ કરાવવાની છે. તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો આપણે એની એક ખ્વાહિશ છે ને પૂરી કરી દઈએ, પછી જઈએ રસોઈ બનાવવા. ઓકે ફ્રેન્ડ, તો હાલો. તો ફાઇનલ આપણે એની છે ને ખ્વાહિશ તો પૂરી કરીએ છીએ, પણ આમ જોવો તમે હરખાઈ કેટલી આમ જોવાય. મેં કીધું હા તો હરખાઈ છે ક્યાંની. હું સારું કરવા બેઠી ને ત્યારથી મારો વાટે બેઠી કે બેન એકવાર વિડીયો શૂટ કર, હું તારી માથે ફૂલ નાખું અને ટોલું કે મતલબ રીલ્સ બનાવવાની કહીશ મને. હાલો આપણે રીલ્સ તો નથી બનાવતા, પણ આમાં એક થોડોક એવો શોર્ટ નાખી દઈ. હાલો લે ઉભી રહે, હું હાલી ના આવું કે ફરું? ફરા. હાલો ફરી ભાઈ. 1 2 3 સ્ટાર્ટ. સરસ. હાલો આવી જાઓ. હાલો ફાઇનલી ગાઈસ એડી છે ને આપણે ખુશી છે ને પૂરી કરી નાખી. તો કે મારે ખુશ થવું જવા, પણ એ એટલી હેપી હતી કે આમ શું કહેવાય કે હું એકવાર બે કે એવું કરું અને કરી નાખ્યું છે.
હવે કામે આપણે એની પાસે કરાવવાનું છે. ઓકે ફ્રેન્ડ, આમ જોવો હવે તમે પોતે ને પોતે એને શોખ હતો ને હવે તો પોતે ને પોતે સફાઈ કરે છે, બધા ફૂલ વાળે. એ ફૂલ છે ને અહીંયા બાળ મંદિર છે બાજુમાં, ત્યાંથી લાવી તોડીને પછી ડીશમાં તૈયાર કર્યા, પ્લસ એને ઉડાડવાનો હરખે એટલો, અને પછી ખબર જ હતી કે પોતાને જ લેવાનું છે, સારું કરવાનું છે, એટલે જો હવે ઈ સારું કરે છે. જોવો તો આ બધા હારા કરી નાખશે ભેગા. ને આપણે હવે આ હકેલી લઈએ, બધું પડ્યું છે ઈ, અને રસોઈ બનાવવા જવા દે. તો ફાઇનલી ગાઈસ, તમને કેવો લાગ્યો અમારો વ્લોગ જરાક કોમેન્ટ કરી દેજો, અને નેક્સ્ટ કયા ટોપિક ઉપર તમારા વિડીયો જોવા જરાક મને કોમેન્ટ કરીને કહી દેજો, એટલે હું જલ્દીથી બનાવી નાખું સારો વિડીયો. તો ફાઇનલી ફ્રેન્ડ, તમને કેવો લાગ્યો મારો વ્લોગ જરાક કોમેન્ટ કરી દેજો, અને મળશું તમને હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય અને ટાટા.